ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા અંબા. અંબા અંબા. શું છે આજે ભીંડો છે ભરેલો? આખો ભીંડો ભરેલો. ભેગું શું ખાવું છે? હે ભેગું જે બનાવી ભેગું શું? ખમણ ભેગું ખમણ ખાવું છે? મઠો ખાવો છે? જી જી જી. આપણે બધી તૈયાર ભાણું જમવા મળે છે બસ. સરસ લ્યો. સંતોષ રાખો. બાકી બીજું ઘસક થઈ જશે કોઈ દિવસ. એટલે કાંઈ મોહ નથી હવે. હા. ભરેલી ભીંડી. મસાલો તૈયાર થઈ ગયો એમ ને? અને એ એક બા માટે સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ છે? એ તો સરપ્રાઈઝ આવે તો એમ હોય ને. આપણે ત્યારે જ કેવું છે, પેલા નથી કેવું? નહીં. નહીં. ઓકે. બાબુજીની દીદી આજે જવાના છે ભાઈની ઘરે જમવા. અને અમે લોકો અહીંયા બનાવવાના છીએ ભરેલો ભીંડો, રોટલી, સિક્રેટ. એમાં પતું લખીને રાખ્યું છે કયું તારું હતું? અક્ષર વર્તાઈ જઈએ ને મારા ને બાના બે. આપણે અમે કહી જી બરોબર છે, તું લગાવી સાચી વાત છે. હવે લખવા માંડે એ ગોતવા હોય ગઈ. અમને ભરોસો છે લે. બીજી ચોપડીમાં લાગી છે આમાં નથી. હવે તારા 15 નામ લખવા એમાં શું હતું? બાબુજી તમે એક પતું તો લખો. કાબા આ શરૂઆત શું કહેવાય? કામ સારું કહેવાય. કામ સારું કહેવાય. આ ઉંમર જે અત્યારથી રામ નામ લખવાની ટેવ પડે છે ને, એ બહુ સારું કહેવાય. આની પેલા હું લખતી, હું જય જલારામ બાપા જયની ધૂન બોલતા બોલતા લખતી હતી. એ કે લાવો બા હું લખું. તે આખું પાનું લખીને ઊભી થઈ અને શાક થતું હતું ને એક પાનું લખી દઈ. હે? હા છોકરી ડાઈ થઈ ગઈ. ગાયક છે. ડાઈ છે કા? જે છોકરાઓને ભણાવતી હોય એના બુદ્ધિ કેટલી હોય ખબર છે? 50 છોકરા. આપણા બે છોકરા નથી હાથ રાખતા, 40 છોકરા. 50 છોકરાઓને બિહાડી દે. ઈ તો પણ બાપ છે ને. બહુ બદલી જાય. તમે એમાં વખાણ કરો છો કે આમ કઈ નામ જોસ્તી છે ને, ફૂટપટ્ટી એવી પજાડે ને લગભગ કોઈ હિંમત ન કરે. હલવાની ખોટી વાત છે બા. બાપુ નથી કેતા એ કે હું 40 છોકરાઓને હાથવી નતો હકતો. તો અત્યારે આ લાખો માણસો મારી સામે બેઠા છે. આ બાપુ જેવડી થાય તો કેટલા નાતો ગયા. આખો લોકો રિયા કથા કરવા પડશે. ભાઈ હવે પૂરું થઈ ગયું. ભાઈ દાખલો સારો દીધો. મારી બાપુ જેમ રામ નામે કરવા માંડી. બાપુ શિક્ષક હતા હો, ખબર છે તને? ખબર છે મને. ભૂલી થઈ ગઈ ભાઈ. આ અઘરી લાઈન છે તમારી. આ નવી લાઈન નીકળી આગે આગે. ઈ બેન ઈમેન. ઇવેન આ નવું નામ બરાબર છે. હવે ઈમેન જ કેવી. ઈમેન. સી મેન હોય. ઈમેન. અમે તો ઈમેન જ જોયેલો છે. બતાવો તો ખરી આમાં અક્ષર. લખો જ છો એમને પેન નથી હલાવતું. વાહ. એટલે આ રામ નામ લખાવવાનું તમે જે ચાલુ કર્યું છે એમાં એક્ઝેક્ટલી એની પાછળનો મકસદ શું છે? આ આપણે ઈરાકનો અને અમેરિકાનું યુદ્ધ ખતમ થઈ જાય એનું છે કે શું છે? બાનો જે મકસદ હોય એ મારો મકસદ. હું બાને મદદ કરું છું ખાલી. અમે છે ને લખતા રામ નામ લખતા કીધું હતું કે ના રામનવમી હતી ને હમણાં છે હનુમાન જયંતિ દિવસે મેં દુએ હનુમાનજી ટ્રમ્પને સદબુદ્ધિ આપ અને ઈરાન વાળાને શક્તિ આપ.
ઓને બુદ્ધિ આપો નાને શક્તિ આપો વાત પૂરી ધબધબાટી ચાલુ આવી બુદ્ધિ આવે તો ઈ ઓલું કરે ને ટ્રમ્પ બુદ્ધિ હારી આવે તો સનાતન કરે ને એમ. હેલો ગુડ આફ્ટરનૂન, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે બપોરના 1:10. બસ હવે રાહ જોઈએ છીએ હવે જમવાની. શું એ આમાં પોતાને જ જોઈ રાખ્યો વિડીયોમાં. ફોટો સારો આવે છે જો આવી રીતે પાડી તો એમ પોતાને જોઈ રાખી લીધું, ફોટો જોતી હોય કેવો આવે છે. બ્લોગ એ લઈએ ને તો આમ પેલા જોવું પડે કે લુક બરાબર આવે છે, કઈ સાઈડ નો ફેસ બરાબર છે, આ સાઈડ નો કે આ સાઈડ નો. સરસ. છોકરાઓ કેમ આટલું બધું જોતા જ ન હવે હોય? તમે તો રહેવા જ દો. હવે તમે 50 વાર વાળ હરખા કરો પછી જ બટન ચાલુ કરો વ્લોગનો. એટલે તો અમે ખરાબ આવતા હોય ઘણી વાર એમને. અને તું ચાલુ કરીને કરતી હોસ ફેર એટલો. તમારે કાપી નાખવાનું હોય. બા ને લાગી છે ભૂખ, એમનો સમય થઈ ગયો છે, એ વેઇટ કરી રહ્યા છે, અમે લોકો વેઇટ કરી રહ્યા છીએ. ફ્રીઝરમાં મૂકું છું પછી જોઈ તો લેજો. મૂકી દીધું. ભગવાનને થાળ ધરાવી દીધો છે અને 1:20 થઈ. અમે બેસી ગયા જમવા. હા સરસ છે. સીધી પેલી ચમચી એ જમ ને. પેલા ઈ ખવાય ને. ઇમેજિંગ અમેઝિંગ. સરપ્રાઈઝ કરતી ને, સરપ્રાઈઝ. હા કહેતી હતી મમ્મી તમારા હાથું સરપ્રાઈઝ છે. મઠો મંગાવ્યો 56 ભોગ મઠો. આની કિંમત જો આપણે ઝાડુ પોતા કરતા હોય ને એવું મશીન છે. આ કામ તો કરે છે, એવું નથી કે નથી કામ કરતું. ક્યાં 50,000નું મશીન ને ક્યાં 500 રૂપિયાનું. અમે છે ને હનુમાન મઢી ચોકમાં છીએ અત્યારે. આમ જાય એટલે નિર્મલા રોડ, આ રૈયા રોડ, અને અહીંયા જો લખેલું છે હનુમાન મઢી ચોક. અહીં સિગ્નલ ઉપર જ અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલું છે ડીઓડેપ. ઘણી બધી પ્રોડક્ટ તમને અહીંયા મળશે 1500+. રિયાનું સ્કૂટર કેદુનું બંધ પડ્યું છે, એનું ટાયર બદલવાનું છે, એટલે અહીંયા જો અત્યારે ડીલિંગ હાલે છે. શું લેવાનું? 1350 ટ્યુબલેસ. રન વધારે હોય એ તો પછી જોવું એમ થયું ને. MRF નો એટલે 50 નો જ ફેર આવે બધા. નહીં લ્યો ને. હું ને બા બેસી ગયા છે જમવા. ગલકાનું શાક ને ભાખરી. આજે અમે ખીચડી હારે નહીં ભાખરી હારે ખાઈ છીએ, કારણ કે આનંદ માટે સેવ ટમેટાનું શાક ને ભાખરી કરવા હતા. ગલકાનું શાક તો મને ભાવે છે.
એ પોતે એકલો ગાતો હતો તો કારણ કે ક્યારેક માણસને કઈ કેવું ન એનાથી કહેવાય જાતું જમવાનું દેવાનું છે. અને હું ના પાડું તમારું ચાલવાનું છે. ડોરા જે રીતના કાઢી રહ્યા હું કઈ નક્કી ન કહેવાય. તમારા માટે બનાવ્યું હોય તો દેવાનું જ હોય ને. આટલા પ્રેમથી બનાવ્યું હોય ને તમે ના પાડો મેં ક્યાં ના પાડી? એટલે દેવાનું છે એટલે શું? તમારી માટે સ્પેશિયલ સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. આપણી વાતચીત કરવાની સ્ટાઇલ ખબર છે ને? હાલો લાવો. ફ્રેશ તો થઈ જાઓ. કેવું રહ્યું સેવ ટમેટા શાક ને ભાખરી? જોરદાર. પ્રિય ભોજન. રોટલી યારે ખાધું તું હમણાં, ભાખરી યારે નહોતું ખાધું કા? સરસ બન્યું. આજે કમેન્ટ હતી તમને પોવાય, તમે બધા મોટા માણસ, તમને ડીઝલ કે આટલું મોંઘું તમને કાંઈ વાંધો ન હોય. જે લોકો પહેલેથી બ્લોગ જોવે છે એમને ખબર છે ક્યાંથી હું આવ્યો છું, કેવી રીતના કેટલી મહેનત પછી અહીંયા પહોંચ્યા છીએ. એટલે કદાચ સામાન્ય પબ્લિકની જેમ મારા કરતાં તો બહુ ઝાઝા બધા કરોડો રૂપિયાવાળા લોકો હોય છે કે એને 30 રૂપિયાનો ગેપ દેખાય કે 25 રૂપિયાનો ગેપ દેખાય ને તો એને એમ થાય કે લીટરે બહુ ઝાઝા રૂપિયા કહેવાય. અને વાત એ છે કે બધું આપણું ડીઝલ ઉપર જ બધું ટ્રાન્સપોર્ટેશન છે. એટલે મોંઘવારી આ ટમેટાથી લઈને બધી જ વસ્તુમાં દેખાય, દૂધ છાશ બધી જ વસ્તુમાં આગળના ટૂંકમાં આવતા દિવસોમાં. અને આજે તો થાર કાઢી નથી. થારમાં મારું 28 માર્ચનું બિલે પડ્યું છે. અને ખાલી એ જ પેટ્રોલ પંપ મતલબ કે સેલમાં જ મેં પુરાવ્યું હતું ને એનું જ હું વાત કરતો હતો. ઘણા લોકો એ કહેતા હતા સેલમાં 28 માર્ચ સમથિંગ ડેટ પરફેક્ટ નહીં પણ માર્ચમાં ગયા મહિને 10 દિવસ તો ગાડી કાઢી નહોતી. રેગ્યુલર વર્ક જોતા હોય ને ખ્યાલ હશે. ત્યારે મેં પેટ્રોલ ડીઝલ પુરાવ્યું હતું ને ત્યારે 97 સમથિંગ પુરાવેલું હતું અને અત્યારે 122. એટલે 1 મહિનો પૂરો નથી થયો ને એમાં આટલો ડિફરન્સ છે. હું એમ કહેતો હતો સેમ ટૂંકમાં સેલ જ બ્રાન્ડમાં. બીજા બધા તો શું હોય નથી ખબર મને. અને મને ધ્યાનમાં આવ્યું એટલે કીધું. બાકી તો હોનું થાય આપણું થાય એવું છે. અત્યારે તમે નિરાતે સેવ ટમેટા શાક અને ભાખરીની મજા માણો ખાલી. મસ્ત લાવશા. છાશ પીવો ઠંડી. એકદમ આઈસ્ક્રીમનો શૂટ કરીને આવ્યો. ત્યાં બ્લોગ લેવાનું રહી ગયું. એકદમ અલગ હો રાજકોટમાં રોલ કટ આઈસ્ક્રીમ. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.